ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 18 અવર પ્લેગ્રાઉન્ડ વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. પ્લેગ્રાઉન્ડ એટલે રમતનું મેદાન. ટ્રીઝ એટલે વૃક્ષો. રોઝ પ્લાન્ટ્સ એટલે ગુલાબના છોડ. સનફ્લાવર્સ એટલે સૂર્યમુખી. મોગરાઝ એટલે મોગરો. સ્વિંગ્સ એન્ડ સ્લાઇડ્સ એટલે હિંચકા અને લપસણીઓ. ડ્યુરિંગ ધ રિસેસ એટલે રિસેસ દરમિયાન. ગેમ્સ એટલે રમતો. સ્પેલિંગ વાંચ્યા પછી હવે આપણે ફકરાને સમજીએ. નંબર 18 અવર પ્લેગ્રાઉન્ડ અમારું રમતનું મેદાન. અવર સ્કૂલ હેઝ અ વેરી બિગ પ્લેગ્રાઉન્ડ. અમારી શાળાને ઘણું મોટું રમતનું મેદાન છે. There are many trees on the playground. રમતના મેદાન પર ઘણા વૃક્ષો છે. There are many rose plants, sunflowers, mograss and other flowers. ગુલાબના છોડ, સૂર્યમુખી, મોગરા અને બીજા ફૂલોના પણ છોડ છે. There are 3 swings and 5 slides on the playground. રમતના મેદાન પર 3 હિંચકા અને 5 લપસણીઓ છે. We play there during the recess. અમે રિસેસ દરમિયાન ત્યાં રમીએ છીએ. After school time, we play many games on the playground. શાળા સમય પછી અમે રમતના મેદાન પર ઘણી રમતો રમીએ છીએ. Many boys sit under the trees and read. ઘણા છોકરાઓ ઝાડ નીચે બેસે છે અને વાંચે છે. We like our playground. અમને અમારું રમતનું મેદાન ગમે છે. તો આ રીતે તમે ફકરો વાંચી શકો છો.